25/8/2025 રોજ વાવેતર કરેલું. વરસાદના સમયસર આવ્યા કર્યા એટલે સારો એવો પાણીનો બચાવ પણ થયો છે. ત્યારે એકદમ સારી G9 વેરાયટી, એટલે આપણે જે બતાવવા જઈ રહ્યા છે જોઈ શકો કે ભાઈ આજકાલમાં અમે આંકડો પાડી છીએ, આંકડાનો બોલો, અને ઉપર જે છંટકાવ કર્યો છે 10મુંની અરખ અને ખાટી છાશ પણ છંટકાવ પણ કર્યો અને પાઈ થોડી પાઈ પણ. આમાં એક નામનું કંઈક ઈલ નથી, ફૂગ નથી, અને એકદમ સાદો એવો પાંદડા કાઢી રહી છે. એક મહિનાની અંદર આવો છોડ થઈ ગયો. આમ તો નાનો થેલીમાં લાવેલા અને છોપેલો, અને જે મેં વાવેતર કર્યું છે એ 4 ફૂટ આમ 4 બાય 5 ફૂટે અમે વાવેતર કર્યું છે. એટલે વીઘે 750 અંદાજે છોડ જોવે છે કેળના રોપા 1 વીઘાની અંદર. પછી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં કેળમાં જો અમે કોઈ યુરિયા DAP વાપરવાના નથી, અને આગળ જતાં અમે કેવો ઉતારો આવશે, કેવું આમાં લૂમની કેટલા દર્જનનો આવશે, એ વજન કેટલું આવશે, એ અમે આગળના વિડીયોમાં તમને બતાવીશું. બન્યા જોઈ શકો આ રીતની કેળ. અત્યારે હવે અમે નજીકથી જોઈ શકો મહિનાનો છોડ અને સારી એવો વિકાસ. અને જે આપણે આંકડાઓ પાવીને એમાં એને પોટાશ ભરપૂર, અને પોટાશની વધારે જરૂરિયાત હોય છે. ને ઘણા ખેડૂતોને ઘણા આપણા જે વિડીયો જોતા હોય ભાઈઓને એવું લાગતું છે કે આ કેળની અંદર પાંદડામાં ડાઘ શેના છે, એમ કે ભાઈ આ એક પોલન છે, મીણ બને છે, મધમાખી લઈ જાય છે, એ અવશ્ય બધા છોડમાં જોવા મળતો હોય છે. મારો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.